થતા કાપી કામ કેટલી વાર કાપ્યું કે વરી કરું આમ જા બેન બાજુ બધાને તો સ્વાગત છે તમારું મારા નયા બ્લોગમાં. તો જો ગરમી એટલી છે, અમારે રેલનગરમાં રાજકોટમાં વરસાદ પડ્યો નથી હજી એટલો બધો. રાજકોટમાં પડ્યો છે ઘણી જગ્યાએ કેટલો બધો, પણ આપણે એટલી બધી ગરમી છે કે મોઢામાં બધાને ચાંદા પડી ગયા છે, આખા ઘરને મોઢામાં ચાંદા પડી ગયા છે. અને નાનીને તો બેને શરીરમાં એટલા નીકળ્યા છે, નાના નાના ફોડલા ગરમીને એટલી નીકળી છે કે વાત જ ના પૂછાય. તો આજે કંઈક એવું કરી બીલું લઈ આવી અને એનો શરબત કરી કાંઈક ઠંડક વરે એવું કાં પછી વરિયાળીનો કરી અને પીવડાવી છોકરીઓને એને, કારણ કે ખાઈ નથી શકતા કોઈ. તો જોઈ અને પપ્પાને તો આવડું મોટું ચાંદું થયું છે અહીંયા. કાંઈક ઠંડકવાળું કંઈક કરી અને તમને બધાને કેવી ગરમી છે ને વરસાદ કેવો છે કમેન્ટમાં જરૂર કહેજો કે અમારી હાલત જ ખરાબ છે કે બધાની આવી જ છે. આ વર્ષે વરસાદનું કાંઈ નક્કી છે નહીં, તો કમેન્ટમાં જરૂર કહેજો. અત્યારે ચોમાસામાં બધું આવું થવાનું છે અને ક્યાંય પણ આપણે એકને નહીં પણ બધા ગીત દેખ્યા હોય, કોઈ બોલતું નહીં ભાઈ. લાવો એકો દીની કરીને હે એવું હે હા તું તમે કયો આને હું ભૂત તું મોંઘી જોઈ ને આને હું આ મગજમાં ભૂત ગીરી ગયું છે. ટાઈમે એને નાખવો પડી વિડિયો નકર ચેનલ પણ નહીં જાય. હા એવું હા ટાઈમે વિડિયો નાખે ને તો ધનેડા પડી ગયા ઘઉંમાં પડી જાય, ધ્યાન ન આપો તો. એમાં હું ધ્યાન આપું? સાફ સફાઈ કરે રાખવી પડે. એમાં સાફ સફાઈ કરી જ રાખી. આવે એમાં પાવડર નાખો, પાવડર નાખો, લીમડો નાખો તોય પડી ગયા. અરે દર વર્ષે પડે ભાઈ. વેલા પડી ગયા તો દવામાં રહી રહી દવા માથા એને તડકે નાખી દે બધા એક કરે. હા પાછા ભરશું પછી નહીં આવે ધનેડા. દર વખતે ભરીને નાખી વરસાદ પડી પેલા નાખી દે. અડધો જેટલું નાખશે. આયા ભૂકો આયા નાખી દે અડધો રોજ બપોરે નાખો ચાલે અડધું તો પડી જાય. હરકા તપે ને તો નીકળી જાય, ને હરકા તપે તો રોટી હારો થાય. એવું કે તમે લીલા લઈ આવી વાટા. હા એટલે જ તે થાય ને દાદામાં હુઈકવા નથી. લીલા આટા. અરે પણ હુઈકવા થા કેટલાય કાઈ નથી હુઈકવા આવો. કલાક રાખો તો કે ઉકાળા નો. ના આ વખતે હુઈકવા જ નથી. કઈ લીલા નતા આમાં જોઈને સીધા ઘણાય આમ કરતા દર વખતે બધા બોલી લે પણ બોલ અમારા ઘઉંમાં ધરેડા પડી જ જાય છે. આમ જો ભાગમાં પડી જાય, ઘઉંમાં પડી જાય, પણ અમે એટલા બધા લઈ લઈએ ને કે 2 વર્ષ હાલે. આપણે બોલી લીધું હવે હું પછી મેળાથી આ કોઈ બોલવા જ નહીં. અત્યારે વિડીયો બંધ કરી દે પછી આપણે દર વખતે ઘઉંમાં ધરેડા પડી જ જાય, દર વખતે ચોખામાં ધરેડા પડી જ જાય. અને શું કરાય ખબર નહીં શું કામ મળી જાય છે. આમ ગમે એટલું કરી લીમડો નાખી ઓલું નાખું તોય પડી જાય છે. અને ચોખામાં જ પડી જાય. ચોખા તમારે અઠવાડિયે કાઢવા પડે છે, પણ જાણે શું છે ગરમી છે કે શું છે એના કારણે પપ્પા જવા આમ જ જોવે છે. હા આવતું જ હોય ને, પણ તમે ઓગા નથી થતા કાપી કામ કેટલી વાર કાપ્યું કે વરી કરું વરી કાપું વરી કરીને વરું કાપું. પાંચ જો કેટલી વાર મેં કીધું બસ કેવા રાખતા હતા. પછી હું શું કરું, પછી મારે આમાં રોટલી કરવા જવું છે, પછી મારે વિડીયો પૂરો કરવો હોય ને. કોક એમ કહેતું હતું કે 12 જ દિવસ ઘઉંમાં પ્રોટીન રહે, તમે બરોબર પછી 12 જ દિવસ પ્રોટીન રહે. પછી ઘઉં આપણે રોટલી ખાય ને એમાં કઈ હોય ને એમને આપણે ખાય. આપણે કેટલા દિન દરી નાખી હતી ભેગું? 15 દિન. 12 દિન દરવું છે કે 15 દિન જ દઈ 15 દિન દરાય. ઘડી તમે ઘંટી સાફ કરશો અમે કરના બોલ 15 દિન નહીં 4 દરે દે 4 ડબ્બા દરે મમ્મી. બોલી લ્યો બધા પેલા થોડા તમારે એમ પછી જયારે દરવાજા આખું બધા મજૂરી કોણ હું બોલ એવું અમે એને કરવાનું ને આઈડિયા હુકલી ને પછી કરી દીધા. ઈ ભીના કરી અને દરતા એટલે ઈ હુકવતા. બીજા હું કામ કરવાનું? ઈ એમ કે ભીના કર્યા વગર ન ખવાય એમ ચોતરી હોય. ચોચા કરે એટલે થાય બેટા.
પછી એક તો થાકી ગયા હોય તો કામ થતું રહી અને તમને માંડ અમે ધરીને દેતા હોય હવે મારે કામ જ નથી દેવું આજ પડે તે મને ભાવ થઈ આ જાય તો તું ભૂલી ગયા. હું કહેતી હતી ને હું ભૂલી ગઈ. કેવું છે? હવે આને જાવું છે આને ઓલી તેડવા જાવું છે ને 12 વાગ્યા ને નિશાળે જાવું હું કહેતી હતી ને સાચું હું ભૂલી ગઈ. હું કહેતી હતી તમને બધાને આવડું કહું 12 મહિનાનું ના અમે 4 આ કઈ કઈ છે? હટેલી? નહીં બોલવા દે આ લોકો 27 ના 22 હવે છવી કાંઈ નથી. અરે આ હટેલી થાય ભાઈ. 27 કઈ કરવું પૈસા પૈસા દેવાય મને ઠોક્યો અમારે આટલી જાય કે લાય મને દેતી પૈસા દેતી હોય તો લાય આ શું હું કહું થાકી ગયા હો બધા હાલો રોટલી કામ કર્યું હવે છે ને વિડીયો ઉતારીને જ મારે પૂછું શાક કેવું છે તો આમ તો કરશે તો જમવાનું દઈ દીધું છે તો હવે અમારા કે છે રિવ્યુ આપશે કે શાક કેવું છે રિવ્યુ બેકાર જ હોય આવ કેવું છે ચમચી દે ખોટા હાચે સારું હે કે ખોટે ખોટે કેવું છે જો એ મમ્મી મમ્મીને મરચા એટલા બધા ભાવ્યા ઘર અરે આ બાનું બંધ કે છે. એમાં અમારા પપ્પા જો બલબલમાં કરે છે લઈ આવું હરગવન શાક કર્યો તો સરસ મરચા ચણાનો લોટ વાળો ને હજી મરચાનો આ પપ્પા નથી આવે આમ જા બેન બાજરું જોઈ લો તમે અમને નહીં બોલવા બોલાવતી નહીં મને. ઈ બે આ બાજુ દાદા પછી ભૂલી ગયા. લાય મારો મોબાઈલ હાલ. નથી તારો. મુગાબ. આવું તો અમારે આવેલા જ રાખશું આજના વ્લોગનો અહીંયા જ કરીએ છીએ મળીએ કાલ ફરી એક નવા વ્લોગ સાથે તો જય માતાજી બધા